હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પનીર રાઈસ બાઉલ. તેના માટે આપણે એક પેનમાં બટર અને ઓઇલ એડ કરીશું. ત્યારબાદ બારીક સમારેલું લીલું લસણ તેમાં એડ કરીશું. રાઈસના ભાગનું આપણે નમક એડ કરીશું. હવે તેમાં આપણે રાઈસ એડ કરીશું. ત્યારબાદ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરીશું. બારીક સમારેલી ધાણા ભાજી એડ કરી અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. ત્યારબાદ બીજા એક પેનમાં પણ આપણે બટર અને ઓઇલ એડ કરીશું. તેમાં આપણે ચોપ્ડ ઓનિયન અને કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમ ન હોય તો તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક એડ કરીશું. જીરા પાવડર એડ કરીશું. મરી પાવડર એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. કોર્નફ્લોર એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલો. કોર્નફ્લોર એડ કરવાથી ગ્રેવી એકદમ થીક થશે. ચીઝ એડ કરીશું, એગ ક્યુબ, ટોમેટો પ્યુરી એડ કરીશું. મેં અહીંયા 2 નંગ ટમેટાં લીધેલા હતા. ત્યારબાદ તેમાં શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો એડ કરીશું. તમે અહીંયા પેરી પેરી મસાલો પણ એડ કરી શકો છો. ત્યારબાદ પનીર એડ કરીશું અને ઉપરથી આપણે આ રીતે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. હવે આપણે પનીરને રોસ્ટ કરવા માટે આ રીતે બધા જ મસાલા એડ કરી અને ત્યારબાદ તેમાં ઓઇલ એડ કરીશું અને પછી આપણે પનીરને કોટ કરીશું આ મસાલાઓથી. પનીરને હવે આપણે એક પેનમાં આ રીતે સેલો ફ્રાય કરી લઈશું. તો રેડી છે પનીર રાઈસ બાઉલ. તેને આપણે એક બાઉલમાં આ રીતે સર્વ કરીશું. તો મારી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.